ધીંગાના આપેલા થાન રાખતી શેટી પડતી નહીં. મરો બાવાનો ગાનો મરો બજી મરો બાવની ગાનો બજી મરા વગર રૂપિયાનો બજી મરો વગર રૂપિયાનો વકીલ એ હમઝા એની માટેનું છે. કવિ કે છે ને તણ યુગ એ કે છે હવે છેલ્લો એક ઉગર્યો છે પ્રગટ પીરાણો. હવે ટૂંક સમય આપણો આવી ટીક્યો છે. નકલંગ નેજાધારી રામદેવ પીર મહારાજ નો અવતાર એક બાકી રહ્યો છે એટલે જય માતાજી આપણે શૂન્ય છીએ. આ પાપી પોરો આવી ગયો ઓલે કહે છે ને માયા મનાણની માં કે જોગણી મનમાં આવતો કે તારી સંગાત ચાલુ નકર ફરું વનમાં એકલી. હવે આ પાપી પોરો આવી ગયો છે. છેલ્લો યુગ રહ્યો છે બાકી જેટલું જીવાય એટલું જીવી લેવાય. એક જ લાલ મનુષ્યનો અવતાર આવે છે. જો જીવતા આવડતું હોય તો જીવી જણાય મને એટલી ખબર પડે નકર બાકી આ દુનિયામાં આ અવતાર હવે નથી આવતો. ભજનની સાખીમાં મનદુભાઈ કહે છે કોનેથી બગાડવું હવે જીવ કોનેથી બગાડવું થોડું જીવવું ને મારે હવે કોનેથી બગાડવું. હવે ઝાઝા બગાડવા વાળા દિવસામાં કોઈ હજારવા વાળા નથી રહ્યા 5-25 જણા હોય તો ગામમાં. અને એમાં પાછું એવું થાય કે હારું કરવી ને તો મલકને હારું નથી લાગતું દેખ્યું નથી જવાનું કે આને આવું હું કામ કર્યું. કાળજું ઠરે નહીં કાળજું બળે. કેમ કર્યું હોય ભેગું એમને ખુદ ને ખબર ન બગાડવા વાળા ન ખબર હોય. આ દારૂની મહેફિલમાં હવે તો કેવું જ પડશે નકર નહીં હાલે. વિરાટ જેવું રાજ ભાંગી નાખ્યું. માં હગતડીનું રાજ ભાંગી નાખ્યું. બાપની મિલકતમાં બાપના કામ કરવામાં અને બાપની જમીન જાયદાદમાં માયાને કોઈ તાણ નહોતી વ્યવહારની કોઈ તાણ નહોતી. 7 દીકરા થયા. હેમચંદ એમ તો મારી દેવીની વાત કોઈ સાંભળવા વાળા તૈયાર થશે પણ દેવીની વાત સાંભળવા વાળા નહોતા. વિરાટ આખું બગાડવા વાળા થયા. વિરાટમાં હેમચંદ રાજા વયો ગયો પછી એમને એમ થઈ ગયું કે હવે આપણે ફાવતી કરાય
બાપ ભાઈ હતા ને ફાવતી થાય કારણ કે માણસ છાંયો વિયો જાય સતર વિયો જાય અને પછી બાપના પૈસા જો કમાણી કરવા જાય દાડી કરવા જાય ખબર પડે કે કેમ પીવાય કેમ મોજ કરે કેમ આનંદ કરે પરસેવો વળો તો ખબર પડે મધુભાઈ કે 300 રૂપિયા કેમ થાય બાકી બાપની કમાણીમાં 10 ની હાજી મળતી હોય ને ઇંગ્લિશ મંગાવે અને જેટલી માયા મિલકત હોય ને લૂંટાવા માંડે પછી છેલ્લા હજનો આટો થાય ને ત્યારે દેવીને ખોટું લાગી જાય હવે મારા બેટા ઓઢા રાવણ થઈ ગયા તેથી દેવીને એમ કહેશે આખો વેરાને ભાંગીને ભૂકો કરી નાખ્યો તારી દેવીને હકતડીને ઓરતો થઈ ગયો વાહ ભાઈ વાહ મારી વસ્તી કાક થઈ ને એટલે છે ને ભાઈ આપણી કાળી વેલને બધાને કહેવી છે કે એક માંગની માયા ન લેવી માંગના દીકરા ન લેવી અને માંગનું ગામગરા ન લેવું નકરીમાં કાંઈ હોય નહીં માંગીને લેવીમાં કાંઈ ન હોય એની કરતા એમ નામ જાવું સારું કોઈ પણ એમ તો કે ને નિરાશા આવા બધા ભૂવા દેવી ધૂળમાં બે તારા બધા ખોળો નાખે નાચીલા પગે લગાડે મારી કઈ કે ને તારી દેવીને ખબર પડે કે હવે આપણે મારે કઈ કહેવું પડશે તારી દેવી ભૂવા ના આવે ત્યારે ખમા મારી નાચી ખમા મારી વચ્ચે 9 મહિને નામા થારી દીકરો ન પૂછે દેહમાં દેવી ન કહેવાય એ કેવા થાય ખબર છે બધા આવા હારા ન થાય અને મારો કુદરત આપે ને દેવીના ભાવથી આપે ને બાપ વૈયો ગયો હોય ભાઈઓ વૈયા ગયા હોય અને દેવી જગતમાં ન હોય ને માંગી ભીખી દેવીનો વળાકો મારી ભાઈ પાછી આવી અમારા ગરીબ માણસને હામો છે ઈ પ્રેમનો દીધેલો કહેવાય ભાવથી દીધેલો કહેવાય બાજી લીધેલા ન હોય બાજી લીધેલા એ બધા આવા હોય હવે ડાટા કાઢે આ બધા રે ને બધા ખર્ચા વાળા છે બધા દેવી વાળા છે આવા બધું કરતા તો કેટલાનો ખર્ચો થાય બધા કેલ્ક્યુલેટર લગાડીને બેઠા હોય કેટલા રૂપિયાનો ખર્ચો થાય કોઈનું બગાડાય નહીં નથી લો ભાઈઓ હોય ગોતરિયા હોય હગું હોય બધી નાચ હોય કોઈનું બગાડે રાજી ન હોય કોકનું બગડે ને તો પહેલા આપણું બગડે એમ નક્કી કરી લેવાનું ભાંગલ મેરિયા ભોણે દેવી જરા આપે ને તારે ભાંગતી રાતે ચારના સોગડીએ દેવી ગોતી ના આપે કે જિંદગી એવું રાજ હતું એ હજે મન બનાવ્યું
ભાગલ ને મળી મળી નાય તેની ભાગલ મેરી આ કેવા મના ક્યાં મરી દેવી ક્યાં મરી દેવી ક્યાં એ વખતે શરીર નહોતી એ વખતે ઢાંકણી નહોતી એ વખતે સંદર્ભ નહોતો અને દેવીનો આપણા વડવા ધૂપાણું જમા કરતા જ નથી લે દેશી નળિયું દેશી નળિયામાં ધૂપનો ધુહાડો કરતા દેવીને એમ થાય માણે ભિખારી બનાવ્યો અને તેજી નાચી લ્યો આયા ધૂનમેર કાશ્મીર અદબમેર અને ભાંગલ મેર્યો ચાલા સોગડીએ ભાંગલ બેરીએ ધૂપનો ધુહાડો કર્યો 70 ભરાવી આવી દેવી મળે ને દેવી કોઈ જવાબ આપે તેથી ક્યાં કા હર પાળને દેવીનો વાર્તો આવ્યો હા હા મારા ભાંગલ મેરી આટલું બધું દુઃખ દેવીની જગ્યા મૂકે ને નથી લો તો બહુ વર્ષોની વાત છે એ વખતે મઢ નહોતા આટલા બધા નાચેલા નહોતા અને ધૂળની ઢગલીનો મઢ બનાવેલો માથે સૂબી પડેલી અને દેવીને ગાય છે એક દિન સમય વિહળીને વાર્તો આવી ગયો લાવીને જવા દે ઓળખશે કે શું ઓળખો સમકી વાજી છે અહીંયા ભાંગલ મેર્યો આશા પડી ધૂપ ગુગલ નો ગાંઠ કુંડાળે આંખો પડી ગઈ હારા વસ્ત્ર ની પહેરેલા દેવીની સેવા કરતા કરતા દેવી આવીને બીરે ખમા ખમા મારા ભાંગલ ઓળખો કે મારી તને ન ઓળખો મારી દેવીને ન ઓળખો કે હા ભાઈ મારા ભાંગલ મેરી આજ તારા બળાપો મને લાગ્યો ને આજ મને ક્યાં કા હર પાળને દેવીને તારો બળાપો વાલો લાગ્યો બાપ જાજો બોલા તરણીને બોલાય આજ મારા ભાંગલના મુખે મારે વાત કરી છે
માનશે કે તારે જાતો ખરો નેહડામાં ભાંગલ મેર્યો કેવા મળ્યો છોકરાને કેવા મળ્યો બેટા કાકાને બોલાય આવો આપણી જગ્યામાં જ આવો નેહડામાં જે ધોરતો છોકરો મૂક્યો ધૂન મેર કાશ મેર રજત મેર સરુખડે બેઠેલા અને છોકરાએ હાથ પાડ્યો કાકા મારા બાપુજી તને બોલાવે હે મારા બાપુ બોલાવે છે તો ઓલા મને ખબર પડી આજ તો ખરો કે જાય તેણે બહાર નીકળે સીમાડો બહાર બેઠા શિવરાની ડોહીનું રૂપ જગ્યામાં બેઠેલી ખડખડતું વાંગ હાથમાં લાકડું અને દેવીની જગ્યામાં બેઠેલી ઓલો દુલમેર કાશ્મીર સીમાડેથી બહાર નીકળીને ભાળી ગયા આ બાપલિયા મારી દેવીની જગ્યામાં કોને બેહાડી બેઠો ઓલો દુલમેર કાશ્મીર કેવા મળ્યા એટલે કોક હાથ પાડો હે કોક હાથ પાડો અક્ષત્રિયની જાત છે દેવીની જગ્યા માથે ન સડાવાય હર પાડ પગરિયાની લાલ સોળ્યું ને લેનારી બાપ મરો ભાગલ મેરિયો ભાગલ મેરિયો મરી હયાની હર માલા માલા લાકુડે ભાગલ પગજી તેથી એને કે હાથમાં ધૂપાનું લઈ મારા દાદા ના પડાય દેવીની બેઠો કરી દેવીની બંદગી કરી દેવીને કહેવા માંડ્યો કે મળે એ જગ્યામાં મારા આંકડા હાલની જગ્યામાં મને ના પડાય જેવો વિશ્વાસી મને તને ક્યાં મળશે મને ભાગલ ધર્મની ઠાકણી આપી ભાગલ મેરિયો બની દેવી આપે ને તે અર્પણ છોડવો બનાવે 52 વીઘાનો બગીચો બનાવી કાઢવી આજ મારા ભાંગલના ભાગલે જો પા કરી ખાવા જાઉં ને તો તમને ક્યાં હાર પાડી દે વીહડ ને તાજબ લે ભાઈ બાપ તેથી માણે ये आंकड़ा है जगह माता उसो आप नीचे धरती निहा मटू हबू निहा मटा बाप ना दिया मन भागल ना छत्रती मन विश्वास ना मन छत्रती अच्छा बड़ी अच्छा बड़ी अच्छा लागना
अरे चाचा छोकड़िया खाई अमर सुर नो बनाऊ ये भक्ति ने भीड़ लो बता तो खोटा थवा दो ना तो तुमने क्या कहा हर पार्टी देवी बिगड़ी ना ताजा बोल लबा बिगड़ी ना ताजा बोल लबा बाप ना जिग जा के बाप जा मना भैया अरे सोगड़िया बेटा चाचा सोगड़िया क्या का हर पालने में हल्पा थी कोई मेरी वस्ती हमें कोई लाग गया लाग मारे को कूड़ी नजर कर अरे लामो आज करने तो पौसानो हगल लीती तो पाशी पानी करी जाओ ना हमारे Hai đi lao xoay đi làm cái gì कोई लाल वाजी फूल वाजी बेटा साग ना અને કોઈ કામણ કરે તો કામણ હાલવા દઉં ને તો જીગેની મટમાં મને તાજમ લેવાય ને બાપ મરી મારી હળીના તાજ લાયા ભાઈ 1001 રૂપિયો દઈ માં જોગણીના નામની જાય બોલાવે છે મિત્રો અને જોગણી માનો કે આખું નામ એડ્રેસ છે લાલભાઈ ફૂલભાઈ અમરભાઈ કેહરભાઈ રાજા વિકમની દેવી હા કારણ કે ખલક આખું ખલક બાંધીને બેઠો છે 4 ટેકા છે ભાઈ એક જીલણીઓ કરી પછી પાછા આનંદ કરીએ બધા ઘડી આ રખા દાદાના ભુવન લઈ લો જયરામભાઈ રામભાઈ 501 રૂપિયા દઈ વાઘેલા પરિવાર 501 રૂપિયા દઈ નાનજી દાદાના નામની જાય બોલાવે છે અદુભાઈ જોરાભાઈ 251 રૂપિયા દઈ નાનજી દાદાના નામને જાય બોલાવે છે
કહું ભાઈ હીરાભાઈ 500 ની 1 રૂપિયો દઈ નાનજી દાદાના નામની જાય બોલાવ. બાબુભાઈ સારોલિયા 200 ની 1 રૂપિયો દઈ દાદા નાનજીના નામની જાય બોલાવે છે. દિલુભાઈ ડાયાભાઈ 500 ની 1 રૂપિયો દઈ પ્રેમથી જય બોલાવે છે.